આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ગાય માટે ને બળદ માટે આપણે નીણ વાઢવા માટે આવી ગયા છીએ. તો આપણે પૂરો વાઢી લીધો છે અને થોડુંક વાઢવાનું બાકી છે. તો ફાઇનલી સાંજનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ગાયને ને એને નીણ તો કરવું પડે. તો આપણે પૂરો વાઢી નાખ્યો લઈને નાખવા જશું. જો આપણે આટલું વાયેલું છે લીલાડો ને હવે આપણે ગાયને એનું બધાને નાખશું. તો આપણે બે બળદ છે ને એક ગાય છે. તો જો આપણે એક પૂરો વાઢ્યો કારણ કે આપણે બીજું સૂકું નાખ્યું છે અને અત્યારે સાંજ પડી ગઈ એટલે થોડુંક આપણે એક પૂરો લીલો નાખી દઈશું. આપણે બે બળદ છે, બે બળદ એક છે ગાય ને આપણે 1-2 વીઘામાં ઝાર વાવેલી છે લીલું, એટલે લીલું પણ જોવે બિચારાને. જો ગાયને પણ ખબર પડી ગઈ કે લીલું વાઢીને આવે એટલે રાડું કાલે જો ગઈશ. અને આપણે ગાય માટે તો લીલું વાઢવું જ પડે ખાસ કરીને, કારણ કે શિયાળાની રાત બહુ મોટી થાય એટલે ગાયને ને બળદિયાને નાખવું તો પડે જ. તો જો ગાઈસ એક ગાય છે અને બે બળદ છે. આપણે આમાંથી બધાને થોડું થોડું નાખી દઈશું. પહેલા તો આપણે નાખશું ગાયને, કારણ કે ગાયને તો ભૂખી ના રખાય ને બળદિયાને પણ ભૂખા ના રખાય. આપણે એવું નથી કહેતા કે ગાયને ભૂખી ના રખાય, આપણે કોઈને ભૂખા તો રખાય જ નહીં ગાય. જો આપણે ગાયને નાખી દીધું છે થોડુંક અને થોડુંક હવે નાખી દઈશું આપણે ઓલા બળદિયાને, કારણ કે નીણ તો ઘણીએ પડી છે પણ થોડું થોડું લીલું નાખીએ તો બિચારાને બહુ મજા આવે. જો ગાઈસ તો તમારે કોને કોને ગાય છે ને બળદિયા છે તે કમેન્ટ કરી દેજો. અને મારી જેમ આમ ખેતરનું કામ કોણ કરે છે એ પણ કમેન્ટ કરી દેજો. અને જો અમારે તો ખેતરનું કામ કરવું જ પડે, કારણ કે આપણે ગામડામાં રહેતા હોય એટલે ગામડાવાળાને તો ખેતરનું જ કામ હોય, બાકી સિટીમાં રહેતા હોય એમને જ મજા હોય. આપણા ગામડાને તો કામ કરવું જ પડે. તો આપણા વિડીયો તમને કેવા લાગે છે તે કમેન્ટ કરી દેજો. અને મારી યુટ્યુબ આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ આઈડીનું નામ છે મનીષા વ્લોગર.